સમાજના મોભા પ્રમાણે કરવા પડતા હોય છે અને એના કારણે દેવાના ડુંગર નીચે દટાઈ જાય છે। એના કારણે એના બાળકોનું જે શિક્ષણ છે એ શિક્ષણ અધૂરું રહે છે અને એનું શિક્ષણ અધૂરું રહે એટલે રબારી સમાજનું ભાવિ અંધકારમય જ છે અને એના માટે કરી અને આ વિચાર આવ્યો અને વિચારના કારણે કરી અને આજે આપણે અમે ગોવાભાઈ રતનભાઈ બધા જ સમાજના આગેવાનોએ ભેગા થઈને નક્કી કર્યું કે સમાજના બંધારણની અંદર જડમૂળમાંથી ફેરફાર કરી અને આજનો જે આધુનિક જમાનો છે, આધુનિક સમય છે અને દરેક સમાજો જે સમય પ્રમાણે ચાલ્યા છે એ સમાજોએ ખૂબ મોટી પ્રગતિ કરી છે। ત્યારે સમય સાથે ચાલવા માટેનો આ યોગ્ય પ્લેટફોર્મ છે અને યોગ્ય રસ્તો છે। એટલા માટે આપણા સૌની વચ્ચે નવું બંધારણ, નવા રિવાજો જે આપણા કુરિવાજો છે એને સંપૂર્ણપણે બંધ કરી અને આ નવા બંધારણ પ્રમાણે કેવું કે આપણને તકલીફો પણ પડશે, પરગાણા અલગ હશે, ગોળ અલગ હશે, સમસ્યાઓ અનેક ઘણી આવશે, પરંતુ એટલું ચોક્કસ કહું છું કે જો આ બંધારણનું પાલન કરી અને આવતીકાલનું આપણા રબારી સમાજનું ભવિષ્ય બનાવવા જઈશું તો આવનારા સમયની અંદર રબારી સમાજને કોઈ પણ પાછો નહીં પાડી શકે। અને એટલા માટે મારી વિનંતી છે કે સુખે દુઃખે પણ આ બંધારણને પાળવા માટેના પૂરા પ્રયત્નો આપ સૌ કરો, જેનાથી કરી અને આપણો સમયની જે બરબાદી થતી હતી એ બચશે। આપણા ખોટા ખર્ચાઓની અંદરથી દેખાદેખીમાંથી જે પૈસા થતા હતા એ પૈસાની પણ કયો અંશે બચત થાય અને બચત થયેલામાંથી ફૂલ લેતો ફૂલની પાંખડીના રૂપ